જીવનની શરૂઆત થાય છે ત્યારે પિતાનું અને માતાના સંગમ પછી એક 46 ક્રોમોઝોમ જે ઝાયગોટ બનાવે છે, અને જો છોકરીનો જન્મ હોય તો XX ક્રોમોઝોમ બાળકીનો વિકાસ શરૂ કરે છે. એક છોકરીનો આકાર, સુંદરતા, સ્ત્રીતત્વ અને માતૃત્વ આ બધું જ ઇસ્ટ્રોજનને આધારિત છે. ગર્ભ અવસ્થાના 6th વીકમાં જ્યારે રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સ એટલે કે યુટરસ, ઓવરી, વજાઇના એનું ડેવલપમેન્ટ થાય છે. આ સમયે એક છોકરી એના પૂરા જીવનમાં કેટલા ઓવમ મેચ્યોર કરી શકશે તેની સંખ્યા નિશ્ચિત હોય છે. જન્મ સમયે બાળકીની ઓવરીમાં અંદાજે 10 to 20 મિલિયન ફોલિકલ્સ હોય છે. પ્યુબર્ટી વખતે આ ફોલિકલ્સ 3 to 4 લેક્સમાં હોય છે, અને 25 યર્સે 25,000, અને મેનોપોઝ વખતે આની સંખ્યા 1000થી પણ ઓછી થઈ જાય છે. ગર્ભ અવસ્થા દરમિયાન આ ઇસ્ટ્રોજન બાળકીને માતાના ગર્ભમાંથી મળે છે. માતાનું એસ્ટ્રોજન એ આ ઘરના ડેવલપમેન્ટ માટે કામ કરે છે, પણ જ્યારે જન્મ થાય છે ત્યારે એકદમ જ આ માતાનું એસ્ટ્રોજન બાળકીને મળતું બંધ થઈ જાય છે, અને એ સમયે કુદરતી એક રચના એટલે કે મિની પ્યુબર્ટીની શરૂઆત થાય છે.